તો મિત્રો, શું તમને ખબર છે કે વરિયાળીવાળું દૂધ પીવાથી શરીરને ફાયદા થઈ શકે? હવે વરિયાળી અને દૂધ આ બંને આપણા શરીર માટે ફાયદાકારક છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેક ઘરોમાં જમ્યા પછી મુખવાસ ખાવાનો નિયમ તો હોય છે. હવે ઘણા બધા ઘરોમાં મુખવાસને સમયે વરિયાળીનો જ ઉપયોગ થતો હોય છે. હવે આ વરિયાળીના અન્ય ફાયદાઓ પણ છે. તો મિત્રો, શું તમને ખબર છે કે વરિયાળીવાળું દૂધ પીવાથી શરીરને ફાયદા થઈ શકે? હવે વરિયાળી અને દૂધ આ બંને આપણા શરીર માટે ફાયદાકારક છે. જો તમે એનું સેવન એકસાથે કરશો તો પણ શરીરને ઘણા ફાયદા થશે. ચાલો હવે જાણીએ કે વરિયાળીનું દૂધ પીવાથી શું ફાયદા થશે. મિત્રો, વરિયાળીવાળું દૂધ શરીરમાં પાચન, સારી ઊંઘ, હાડકાં મજબૂત કરે છે, સાથે તમારી ત્વચાને સહિત અનેક સમસ્યાઓમાં પણ તમને રાહત આપે છે. હવે વરિયાળીમાં બીજા એવા તત્વો છે જે તમારું પાચન સુધારશે. જો તમને અપચોની સમસ્યા હોય, પેટ ફૂલવાને જેવી સમસ્યા હોય તો આવી સમસ્યાઓમાં તમને રાહત આપે છે. હવે જેમને પણ ઊંઘ આવવાની સમસ્યા સતાવતી હોય તેઓ પણ આ વિકલ્પ પસંદ કરી શકે. સૂતા પહેલા વરિયાળીનું દૂધ પીવાથી તમને સારી ઊંઘ પણ આવી શકે છે. હવે ઘણા બધા લોકો જે પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય તેઓ પણ આ પ્રક્રિયા કરી શકે. વજન ઘટાડવા ઈચ્છતા હો તો તમે વરિયાળીવાળું દૂધ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે એ સિવાય વરિયાળીમાં વિટામિન એ છે જે આપણી આંખોની રોશની માટે ખૂબ સારું છે. જો તમે વરિયાળીનું દૂધ પીઓ છો તો આમાંથી તમને વિટામિન એ મળે છે જે તમારી આંખોનું રોશની વધારવા માટે ખૂબ ઉપયોગી છે. હવે એ સિવાય બ્લડ પ્રેશર, તો વરિયાળીવાળું દૂધનું સેવન તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. હવે આવું એટલા માટે કારણ કે અંદર પોટેશિયમ પણ છે જ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં તમારી મદદ કરશે. હવે આ સિવાય આપણે ઘણીવાર જ્યારે કોઈ પણ ફેરફાર આપણા ખોરાકમાં કરી દઈએ છીએ, કોઈ પણ આપણે આદત પાડી લઈએ છીએ તો બની શકે કે આપણી શારીરિક ક્ષમતા શારીરિક નુકસાન પણ પહોંચી શકે. કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા અથવા કોઈ પણ ડાયટમાં ફેરફાર કરતા પહેલા એકવાર નિષ્ણાતની સલાહ લેવી પણ ખૂબ જરૂરી પડે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.